નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં આવનારા સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે તો તેને લઈને હવે ગુજરાતમાં પ્રચાર પડઘમ હવે શાંત થયા છે। જ્યારે જાહેર સભા રેલી નહીં કરી શકાય, ત્યારે દરેક પક્ષોને હવે આ નિયમો લાગુ થશે। આચાર સંહિતા હવે લાગુ થઈ ગઈ છે। ગુપ્ત બેઠકોને રાજકીય સોગટાબાજીઓ ગોઠવાશે, જેમાં મતદાન પહેલા રાજકીય પાર્ટીઓ જોર લગાવશે। સામ દામ દંડ ભેદ આ ત્રણેય પરિબળોનો હવે ઉપયોગ થશે। જે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે નેતાઓએ જોર લગાવી દીધું છે, તેમનાથી થાય એ દરેક પ્રકારના રીતે પ્રચાર કરી દેવામાં આવ્યા છે। જાહેર સભાઓ યોજવામાં આવી, પ્રચારના નામે રેલીઓ યોજવામાં આવી હતી, ક્યાંક બાઇક રેલીનું આયોજન કરાયું હતું, ક્યાંક હવે લોકો પદયાત્રા કરીને હવે પ્રચાર કરી રહ્યા હતા। અનેક ઉમેદવારોએ જે ડોર ટુ ડોર પ્રચારનો રીત પણ અપનાવી હતી અને ત્યારે જ લઈને હવે ક્યાંક ને ક્યાંક નાગરિકો પણ હવે મતદાન કરવા માટે પ્રેરાઈ રહ્યા છે। પરંતુ હવે મતદારોને ધ્યાન રાખવું ચોક્કસ જરૂરી છે, કારણ કે હવે જે પ્રમાણે હવે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રણેય પક્ષો તરફથી વિકાસના કામો ગણાવવામાં તો આવ્યા છે, પરંતુ હવે નાગરિકોને ખબર છે કે કોણે કેટલો વિકાસ કર્યો છે અને નાગરિક હવે રાજ્યનો જે મતદાર છે તે શું ઈચ્છે છે, પરિવર્તન ઈચ્છે છે કે પછી પુનરાવર્તન ઈચ્છે છે, તેના પર હવે 26 તારીખ પર હવે નજર રહેશે, કારણ કે 26 તારીખે ચૂંટણી યોજાવાની છે અને 28 તારીખે તેનું પરિણામ આવવાનું છે। પરિણામના દિવસે ખબર પડશે કે ગુજરાતની જે સેમીફાઇનલ છે તેના પર હવે તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થશે અને તેને લઈને માહિતી જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી છે। તો ગાંધીનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે। તો આવનારા સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે, 26 તારીખે મતદાન થશે અને તેને જ લઈને ગાંધીનગર જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે। સમગ્ર માહિતી આપવામાં આવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાશે, 26 તારીખે મતદાન થશે, જ્યારે ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે માહિતી આપી છે। જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ચૂંટણીઓ માટે સજ્જ જોવા મળી રહ્યું છે, જ્યારે હવે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે। 13 ચૂંટણી અધિકારી સાથે નોડલ અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે, જેમાં કલોલ અને દહેગામ નગરપાલિકામાં 13 લાખથી વધુ મતદારો મતદાન કરશે। તો ગાંધીનગર ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 13 લાખ મતદારો મતદાન કરશે 26 એપ્રિલના રોજ। આ દરેક મતદાન પોતાનું જે મત અધિકાર છે તેનો ઉપયોગ કરશે, જ્યારે 4873 પોલિંગ સ્ટાફની નિમણૂક કરાઈ છે। તાલુકા પંચાયત માટે 551 અને જિલ્લા પંચાયત માટે 760 મતદાન મથક જોવા મળી રહ્યા છે। નગરપાલિકાના મતદાન માટે 132 મતદાન મથક બનાવવામાં આવ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરના છે, જેમાં કલોલ અને દહેગામ નગરપાલિકામાં 13 લાખથી વધુ મતદારો મતદાન કરશે। આ 13 લાખ મતદારો જે છે તે 26 એપ્રિલના રોજ પોતાનો જે મત અધિકાર છે તેનો ઉપયોગ કરશે અને નાગરિકો હવે વિચાર કરશે। નાગરિકોના હાથમાં હવે સત્તા છે, કારણ કે હવે જે પ્રમાણે વિકાસના દાવાઓ કરાયા હતા અને તેને જ લઈને હવે જે ઉમેદવારો છે તે લોકો પ્રચાર કરી રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે। ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે। કુલ 1500 પોલીસ જવાનો સાથે પીઆઈ, ડેપ્યુટી એસપી અને એસપી સ્તરના અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે। આ વર્ષે પોલીસ પાસે ટ્રેનિંગ એલઆરડી પણ છે, એના પણ બંદોબસ્તમાં ઇસ્તેમાલ કરવામાં આવી રહ્યા છે। લગભગ ગાંધીનગર જિલ્લામાં 57 પોલીસ મોબાઈલ પેટ્રોલિંગ રહેશે, જો અલગ અલગ જગ્યાઓ પર પેટ્રોલિંગ કરતા રહેશે। કોઈ કમ્પ્લેન્ટ આવે તો તુરંત એક્ટ કરશે। એની અલાવા ગાંધીનગરમાં 8 ડીવાયએસપી તૈનાત છે, અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 ડીવાયએસપી ફરજ બજાવશે। એની સાથે સાથે મારે એલઆઈબી, એલસીબી, એસઓજી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રહીને તમામ ઇલેક્શન સારી રીતે થઈ જાય, સરળ રીતે સ્મૂથલી થઈ જાય, પીસફુલી પતી જાય, એની માટે મહેનત કરશે। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ માહિતી આપતા જણાવ્યું છે કે શહેરમાં કુલ 21,95,000થી વધુ મતદારો મતદાન કરશે। સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે। આમની અંદર આપણા ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમની અંદર આપણે એક મતદાન કરવાનું છે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આપણે 4 મતદાન કરવાના છે। એટલે આપણા ઈવીએમની અંદર આપણે 4 બટન દબાવીને પછી રજીસ્ટરનું બટન દબાવવાનું છે। એ બાબત ધ્યાનમાં રાખીને આપણે મતદાન કરીશું।
સાથોસાથ આપણે મતદાનની પ્રક્રિયામાં જે ડોક્યુમેન્ટ્સ લઈ જવાના હોય, વેલિડ ડોક્યુમેન્ટ છે, એમની અંદર આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ આપણા જે છે નિર્ધારિત કરેલા, નરેગાનું આપણું જોબ કાર્ડ હોય, આપણો પાસપોર્ટ હોય અથવા અન્ય ડોક્યુમેન્ટ્સ જે નિર્ધારિત કરેલા છે, 14 જેટલા આપણા અલગ અલગ ડોક્યુમેન્ટ છે, એ ડોક્યુમેન્ટ્સ પણ આપણે મતદાનની પ્રક્રિયામાં સાથે લઈ જઈશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે ચૂંટણીને લઈને વડોદરામાં પોલીસ અને વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. શહેરના 1100થી વધુ મતદાન મથકો પર સુરક્ષા માટે 2050 પોલીસ જવાનો અને 1400 હોમગાર્ડ તૈનાત રહેશે. એસઆરપી અને અર્ધલશ્કરી દળની એક કંપની પણ ફરજ પર મુકાઈ છે. આપણે એક કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાની દિશામાં આપણે ખૂબ પ્રયાસો કરી છે. સાથે સાથે રેવન્યુ વિભાગ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ સાથે પણ મળીને આપણા પ્રયાસ કરી છે કે આ ડેમોક્રેસીના જે સેક્રેડ એક્સરસાઇઝમાં દરેક મતદાર નિર્ભીત બનીને ખૂબ ઉત્સાહથી પાર્ટિસિપેટ કરે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ચૂંટણીને લઈને દાહોદ પોલીસ એલર્ટ મોડમાં છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદો પર ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે. કુલ 19 ચેકપોસ્ટ પર સતત વાહન ચેકિંગ અને સીસીટીવી મારફતે 24 કલાક સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. ત્યારે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીને લઈને શહેરમાં તંત્ર એક્શનમાં છે. 26 એપ્રિલે મતદાન યોજાશે, જ્યારે 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા ગોઠવાઈ છે. આપણે અમદાવાદમાં 26 એપ્રિલે જે મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે, એટલા અમુક બૂથો આપણે વિઝિટ કર્યા અને જે કાઉન્ટિંગ થવાનું છે એ એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં થવાનું છે. અત્યારે અહીંયા એલડી કોલેજની પણ આપણે મુલાકાત લીધી અને પછી ગુજરાત કોલેજની પણ મુલાકાત લેવાના છીએ. જે કાઉન્ટિંગના દિવસે 28 એપ્રિલ જે થવાના છે, કાઉન્ટિંગના જે દિવસ છે, એની સિક્યોરિટી માટે ખાસ આપણે વ્યવસ્થા ગોઠવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો અને તાલુકા પંચાયતની 140 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જિલ્લા અને તાલુકા પંચાયત માટે CU 2492 અને BU 2858 ફાળવવામાં આવ્યા છે, જ્યારે નગરપાલિકાઓ માટે CU 130 અને BU 260 મશીનો ઉપલબ્ધ કરાયા છે. જિલ્લામાં તાલુકા પંચાયત માટે 1000 મતદાન મથકો અને નગરપાલિકાઓ માટે 71 મતદાન મથકો પર મતદાન યોજાશે. પહેલાથી તાલુકા પંચાયતની 6 બેઠકો અને 12 નગરપાલિકાની 18 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ચૂંટણી પ્રક્રિયા માટે જિલ્લામાં કુલ 10 રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો નક્કી કરાયા છે. એમાં 146 બેઠકો તાલુકા પંચાયતની છે, 30 બેઠકો જિલ્લા પંચાયતની છે અને બંને નગરપાલિકાની પણ બેઠકો છે. 9 વોર્ડ નગરપાલિકા મોડાસા અને બાયડ નગરપાલિકાના 6 વોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે. એના બાબતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય, કોઈ કાયદા વ્યવસ્થાના પ્રશ્ન ના બને, એના માટે અમે ગોઠવેલું છે. સાથે સાથે ઉનાળાના સમય છે અને દરેક બૂથ પર અમે મેડિકલ ટીમ રાખી છે, જેમાં ઉનાળાની બેસિક દવાઈઓ જે છે, એમાં ORS હોય કે ડિહાઇડ્રેશન માટે બધા સાધનો હોય એ છે. પાણીની ત્યાં વ્યવસ્થા છે અને છાંયડોની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. કચ્છના ભુજમાં કલેક્ટરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લામાં કુલ 1886 મતદાન મથકો ગોઠવાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અને એના અંતિમ તબક્કામાં આપણે સૌ જાણીએ છીએ તારીખ 26 એપ્રિલના રોજ, એટલે કે આગામી આ રવિવારના રોજ મતદાનની પ્રક્રિયા યોજાનાર છે. જો કચ્છ જિલ્લાની વાત કરીએ તો આપણી જિલ્લા પંચાયત, 9 જેટલી તાલુકા પંચાયતો, ગાંધીધામ મહાનગરપાલિકા અને 5 નગરપાલિકામાં આ ચૂંટણીની પ્રક્રિયાનું આયોજન આપણે કરી રહ્યા છીએ. અન્ય સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં આગામી 3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના અસરથી શહેરમાં તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદમાં આજે અને આગામી દિવસોમાં મહત્તમ તાપમાન લગભગ 42 ડિગ્રી રહેવાનું અનુમાન છે.
इसमें पवन को जो दिशा रहने का स्थिति रहेगा पश्चिम से उत्तर पश्चिम और जो स्पीड रहेगा 15 से 20 नॉट। अहमदाबाद का जो पूर्वानुमान दिया गया है आज मेनली क्लियर स्काई रहेगा। जो उच्चतम तापमान है 42 डिग्री सेंटीग्रेड आसपास रहने की संभावना रहेगा। सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है राजकोट में, वो है 42.7 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.8 डिग्री सेंटीग्रेड ज़्यादा है। સુરતના સારોલી વિસ્તારમાં 3 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી। આરોપી મુઝબ્બિર શેખને પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી। બાળકીની તબિયત બગડતા મામલો બહાર આવ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સુરત સારોલીમાં માનવ જાતને શર્મસાર કરે તેવી ઘટના બની છે। મહેસાણાના વિસનગર નજીક બાસણા વિસ્તારમાં વિદ્યાર્થીની આપઘાત કર્યો હતો। તે મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી। ઘટનાની જાણ થતાં મહેસાણા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી। બનાસકાંઠાના પાલનપુરમાં મોટા રામજી મંદિરનું ભવ્ય પુનઃનિર્માણ શરૂ થયું છે। જૂનું મંદિરે ઉતારી નવા મંદિર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં 27 શિલાઓની સ્થાપના કરવામાં આવી હતી। સંતો અને આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। આજ રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મોટા રામજી મંદિરે ઘણા સમયથી જે મંદિર કહી શકાય મોટા રામજી મંદિર એ ઘણા વર્ષોથી હતું, એનો જીર્ણોદ્ધાર કરી અને મંદિરને ઉતારી લેવામાં આવ્યું છે સંપૂર્ણ, અને 3 મંદિરનું ભવ્ય નિર્માણ આજે કરવામાં આવ્યું છે। છોટાઉદેપુરના એકલબારા ગામમાં યુવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળતા ચકચાર મચી હતી। પરિવારના જણાવ્યા મુજબ ફોન આવ્યા બાદ યુવાન ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં કોતર પાસે મૃત હાલતમાં મળી આવ્યો હતો। અહીંયા અમારે એકલબારાના છોકરો અહીંયા લગ્નમાં ગયા હતા। રાત્રે 10 વાગ્યા સુધી લગ્નમાં હતા। 10 વાગ્યા પછી ઘરે આવતા રહ્યા। ઘરે આવ્યા પછી કંઈક પાછો કોઈકનો ફોન પણ આવ્યો તો નીકળ્યા ઘરેથી। તો એ લોકો એમ જાણે જાનમાં ગયા એમ તેમ પણ નહીં ગયા। તો પછી તપાસ કરી ફોનને કર્યો તો ફોન બંધ બોલ્યો। તો પછી તપાસ કરી પણ જાન જતી રહી, પછી કંઈ નહીં। નર્મદાના તિલકવાડા તાલુકાના સિંધિયાપુરા ગામ નજીક નદી કિનારે મગરના હુમલામાં 60 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું। બકરા ચરાવતા સમયે મગર તેમને પાણીમાં ખેંચી ગયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને હોસ્પિટલ મોકલાયો હતો। ગામના વતની મયુદ્દીનભાઈ અમીરભાઈ રાઠોડ જે નદી કિનારે બકરા ચારવા ગયેલા, એમને મગર હુમલો કરી નદીમાં ખેંચી એમનું મૃત્યુ પામેલ છે। તો જે તે તંત્રને પગલાં લેવા કે મગરનું રેસ્ક્યુ કરી અન્ય જગ્યાએ સ્થળાંતર કરે। મયુદ્દીનભાઈ રાઠોડને મગર ખેંચી બકરા ચરાવવા જતા પાણી પીવા નીચે ઉતરતા મગર ખેંચી ગયેલ છે। તો આ મગરને રેસ્ક્યુ કરવા તંત્રને અમે સાવચેતીના પગલાં લઈ એને રેસ્ક્યુ કરી અન્ય જગ્યાએ ખસેડવા અમારી ગામ લોકોની માંગ છે। અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસ પતિના ત્રાસથી પરિણીતાએ જીવન ટૂંકાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી। મૂળ જોધપુરની ગીતા રાજ પુરોહિત પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલે પોલીસે તપાસ આગળ વધારી હતી। ફરિયાદી છે એને પોલીસ સ્ટેશન આવી જાહેરાત કરતા પોલીસે BNS 108 મુજબનો ગુનો દાખલ કર્યો છે અને તપાસ ચાલુ છે। હા, એક મેસેજ એને સુસાઇડ નોટ ના કહી શકાય, પણ છેલ્લા જે શબ્દો લખેલા હતા એ મળેલા છે, પણ એમાં કોઈ એવા કોઈ કારણ નથી દર્શાવેલું જેના કારણે સુસાઇડ કરવું એવું। એ જે એમનું કારણ એવું છે કે એમને હવે એનો દીકરો જે સવાઈસી કરીને એનો જે મેડિકલનો રિપોર્ટ આવ્યો હતો એ રિપોર્ટ બરાબર નહીં આવતા એ લાગી આવેલું છે, એ પ્રમાણેનું અંદર સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમેરિકામાં લગ્નના બહાને છેતરપિંડીનો મામલો સામે આવી રહ્યો છે। તો અમદાવાદથી આ સમાચાર, લગ્નના બહાને યુવતી સાથે
છેતરપિંડી કરાઈ છે. અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં આવ્યો છે, જેમાં GSC કોઓપરેટિવ બેંકની પાસેની સોસાયટીમાં આ સમગ્ર બનાવ બન્યો છે, જેમાં બપોરે 1 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. અમદાવાદના ચાંદખેડાની આ સમગ્ર ઘટના છે. છાશ લેવા માટે 7 વર્ષનો બાળક જતો હતો ને તે સમયનો આ બનાવ છે. તેને હવે પકડીને લઈ જતો ચોર ઝડપાયો છે અને લોકોએ મેથી પાક પણ ચખાડ્યો હતો. જ્યારે બાળકને યુવાન લઈ જતો હતો તે સમયે લોકોએ તેને ઝડપી પાડ્યો છે અને લોકોએ બરાબરનો મેથી પાક આપ્યો હતો. આરોપી શિવમ યાદવ યુપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપી શિવમ ભાવનગર કામ કરતો હોવાનું પણ જણાવ્યું છે. જ્યારે આસપાસના લોકોએ આ યુવકને ઝડપી પાડ્યો છે. ભાવનગરથી અમદાવાદ ટ્રેન મારફતે આવ્યો હોવાનું પણ જણાવ્યું છે. શિવમ યાદવ નામના યુવાનને લોકોએ મેથી પાક પણ ચખાડ્યો હતો. અમદાવાદના ચાંદખેડાની આ સમગ્ર ઘટના ONGC સર્કલ પાસેની સમગ્ર ઘટના છે. આરોપી શિવમને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપી શિવમ ભાવનગર કામ કરતો હોવાનું પણ જણાવ્યું છે. તેની પાસેથી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે. જી રવિ, જે પ્રમાણે અમદાવાદની આ સમગ્ર ઘટના છે, બાળક ચોરી કરતો આ ચોર ઝડપાયો છે, શું કહેશો? હા, બિલકુલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચાંદખેડામાં બાળક ચોરીની શંકામાં જે યુવકને મારવામાં આવે, સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો ONGC પાસે 7 વર્ષના બાળકને યુવાન છે તે યુવાન બાળકને લઈ જવો હોવાની શંકાના આધારે જે સ્થાનિક લોકો દ્વારા જે યુવક છે તે યુવકને પકડીને મારવામાં આવે. સમગ્ર મામલે હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જે યુવક છે તે યુવકની પૂછપરછ છે તે હાથ ધરી છે. પરંતુ જે પ્રમાણે જે શિવમ નામનો જે યુવક છે તે યુવક ભાવનગરનો રહેવાસી છે અને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક પોલીસ તેની તપાસ છે તે કરી રહી છે. બિલકુલ રવિ, આભાર. તો અમદાવાદના વિરમગામ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતનો મામલો સામે આવી રહ્યો છે. નળ સરોવર રોડની પાસે અકસ્માતની આ ઘટના બની છે. તો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતનો આ મામલો સામે આવી રહ્યો છે. અમદાવાદના સમગ્ર ઘટના કોંગ્રેસ દ્વારા લગાવેલ ડોમ તોડી પાડવામાં આવ્યો છે. જ્યાં મોડી રાત્રે 4-5 લોકોએ કોંગ્રેસના ડોમ તોડી પાડ્યા છે. અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. કોંગ્રેસ દ્વારા સામે પક્ષે આક્ષેપ કરવામાં આવ્યા છે. તો કોંગ્રેસ દ્વારા અન્ય પક્ષ પર આક્ષેપ કરવામાં આવ્યા. લાંબામાં અમુક રાજકીય પક્ષના ઇશારે આ થયું છે તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. અમદાવાદના લાંબા વિસ્તારમાં કોંગ્રેસના ડોમ તોડી પાડવામાં આવ્યા છે. મોડી રાત્રે 4 થી 5 લોકો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો. સમગ્ર દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસ દ્વારા લગાવેલ ડોમ તોડી પાડવામાં આવ્યા છે. જેમાં મોડી રાત્રે 4 થી 5 લોકોએ કોંગ્રેસના ડોમ તોડ્યા છે. વોર્ડની અંદર હાર બાળી ગયેલું સત્તા પક્ષ અને અપક્ષ આજે હલકી માનસિકતા બતાવીને લુખાઓ જોડે કોંગ્રેસના સમર્થકોએ જ્યાં ટેન્ટ બાંધ્યો હતો એ ટેન્ટ તોડવાની હલકી હરકત કરેલી છે અને આ જગ્યા ઉપર અમે આવ્યા છીએ અને પોલીસે ફરિયાદ કરી છે. પોલીસે 2 આરોપી પકડ્યા છે અને બીજા આરોપીઓ પણ પકડવાની તજવીજ ચાલી રહી છે. ત્યારે લાંબા વોર્ડની અંદર પ્રજાને ધમકાવવાનું, પ્રજાને ડરાવવાના પ્રયાસો અત્યારે ચાલી રહ્યા છે, જેના વિરુદ્ધમાં અમે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરીશું, પોલીસને પણ જાણ કરી છે અને આવી હલકી માનસિકતા અને વોટરનો ડરાવવાનો કારસો કોંગ્રેસ પક્ષ ક્યારેય ચલાવી નહીં લે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.